નમસ્કાર ખેડૂત મિત્રો, હું નયન પટેલ સિજન્ટા ઇન્ડિયા પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે ઉપસ્થિત છીએ સિજન્ટાના 55-31ના લાઈવ પ્લોટ ઉપર અને મોવિયા ગામનો આ પ્લોટ છે અને આજની તારીખ છે 14/11/2022. તો હું આજે તમને બતાવીશ કે અહીંયા જે 55-31 સિજન્ટાનું જે લાગેલું છે એ અત્યારે પ્લોટ કઈ ટાઈપનો છે, એમાં કેવા મરચાં લાગ્યા છે, મરચાંની સંખ્યા કેવી છે, એની સાઇઝ કેવી છે, એનો કલર કેવો છે, શાઇનિંગ કેવી છે, એ બધું આજે આપણે જોવાનું છે. પહેલાં હું કહીશ કે આ આખો પ્લોટ જે છે એ સિજન્ટા 55-31 તમને ક્યાંય એમાં ડાઘાવાળા મરચાં અથવા તો ક્યાંય વાયરસનું પ્રમાણ નહીં દેખાય. એકદમ લીલોતરી છે, નીચે એટલો માલ લાગેલો છે, છતાંય ઉપર એટલા બધા ટૂંકમાં એના ફ્લાવરિંગ છે. તો કહેવાનો મતલબ કે છોડની કેપેસિટી છે, હું તમને બતાવું, તમે જુઓ કેટલા પ્રમાણમાં અહીંયા મરચાં લાગેલા છે. આ સિજન્ટાની 55-31 વેરાયટી છે. એવું નથી કોઈ પણ એક જ છોડમાં, દરેક કોઈ પણ છોડ તમે જુઓ, આની અંદર અહીં ઉપર એટલા લાગેલા છે, નીચે એટલો માલ લાગેલો, જે સાઈડની ડાળો ફૂટે છે એમાંય આટલો માલ, અને આનો કલર જુઓ તમે, એકદમ લાલ થઈ ગયા. પછી આ બીજી ડાળ, દરેક છોડની અંદર પુષ્કળ પ્રમાણની અંદર મરચું લાગેલું છે. સિજન્ટાની જે 55-31 જે વેરાયટી છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો, બરોબર. આની શાઇનિંગ જુઓ મરચાંની, એકદમ ચમકવાળું મરચું છે. ને આ વેરાયટી એવી છે કે તમારે લીલા મરચાંમાં જો વેચવું હોય, અહીંયા જો ડાળની અંદર આ ફૂટની બધી ડાળો છે, એની અંદર પુષ્કળ પ્રમાણમાં મરચું લાગેલું છે. આ જુઓ ઉપર કેટલા પ્રમાણમાં મરચું લાગેલું છે. સિજન્ટાની 55-31 તમે આ નીચેની ડાળો જુઓ, દરેકની અંદર પુષ્કળ પ્રમાણમાં મરચું લાગેલું છે. સિજન્ટાની જે 55-31 વેરાયટી છે, મરચાંનું શાઇનિંગ તમે જુઓ, એકદમ ચમકવાળું મરચું છે. માર્કેટમાં આના વેપારી ઊંચામાં ઊંચા સારામાં સારા ભાવ આપે છે. કોઈ પણ પાકની અંદર તમે કોઈ પણ છોડવાની અંદર જુઓ, સિજન્ટાનું જે 55-31 છે એકદમ ઉત્પાદનમાં અવ્વલ નંબરની વેરાયટી છે. અને એની વજન છે વ્યવસ્થિત છે. અંદર બિયા પૂરા ભરેલા આવે, તમે જોઈ શકો છો, પૂરેપૂરા અંદર બી ભરેલા આવે. તીખાશવાળું મરચું છે અને આનો કલર પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી આવે. તો આ હતો સિજન્ટાનો 55-31નો પ્લોટ. નમસ્કાર.